લાઈફ ઇઝ ઇઝી એન્ડ વેરી ટફ. જિંદગી સરળ પણ છે અને જિંદગી બહુ મુશ્કેલ પણ છે. કેમ? ક્યારે સરળ ને કેમ મુશ્કેલ બની ગઈ? મેં એક બહુ જ સરસ નરસિંહ મહેતાની બે કડી સાંભળી હતી. મને બહુ ગમી હતી. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે કૂતરું ચાલે ને કૂતરું સમજે કે આ ગાડું આખું મેં મારી પીઠ ઉપર ઉપાડ્યું છે. હું જ ચલાવું છું આ ગાડું. હમણાં હું નીકળી જાઉં ને તો ગાડું ચાલતું બંધ થઈ જાય. બસ દરેક માણસ ગાડા નીચે ચાલતું કૂતરું છે. આપણને એવું છે, હું કરું છું બધું, હું જ કરી શકું, મને જ આવડે છે, મારા સિવાય કોઈને ના આવડે, હું ના હોત તો આ કોઈ કરી જ ના શક્યું હોત. આ બધું થાય છે જ મારા લીધે. આજે હું છે ને, હું 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 मैंने किया, मैं ही कर सकता हूं. मुझसे ज्यादा इंटेलिजेंट होशियार आदमी है ही नहीं. I am the only intelligent person and the rest of the persons are foolish. મારા સિવાયના બધા ડોબા છે, મૂર્ખા છે, આવડત નથી. આજે હું જે છું, આ જે છે, ઓલવેઝ ઇંગ્લિશમાં આઈ ઇઝ અ કેપિટલ. હું જ મોટો, સૌથી મોટો. હું કરું એ ખરું. આઈ એમ ધ બોસ. આ ગાડા નીચેના કૂતરાની વાત છે. આ વિમાન છે. સાચું કહું, આપણાથી કશું ધાર્યું થતું નથી. તમારો હું એ તો નપુંસક છે, નકામો છે. એની કોઈ કેપેસિટી નથી. તમારો હું શિયાળો ઉનાળો ચોમાસું રોકી શકે છે? તમારો હું તમારી બીમારી રોકે છે? તમારું હું તમારું મૃત્યુ રોકશે? તમારો હું તમારી નોકરી ધંધામાં થતી બરબાદી રોકશે? તમારો હું તમારા કુટુંબને બદનામ થતું રોકી શકશે? અરે છોડો સાહેબ. તમારો હું તમારા વિચાર નથી રોકી શકતો. તમારો હું તમારા હૃદયના ધબકાર નથી સ્થિર રાખી શકતો. કઈ વાત તમે કરો છો? તમારું કોઈ માનતું નથી. નહીં સૂરજ, નહીં ચંદ્ર, નહીં તારા, કોઈ વૃક્ષ, કોઈ પશુ પક્ષી તમારું માને છે? કયા હુંની વાત કરો છો? આ હું 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 એવું 10 માથામાં થતું હતું ને, એ રાવણના પણ 10 માથા કપાઈ ગયા અને જવું પડ્યું દુનિયા છોડી. હા, જિંદગી સરળ કરવી છે. કરો, બધું કરો. તમે જ કરો છો, કરી શકો છો. તમે શક્તિશાળી છો. કબૂલ, મંજૂર છે મને. પણ એની જાહેરાત શું કામ કરો છો? હું જ કરી શકું, મારા સિવાય કોઈ કરે નહીં, બીજા બધા મારાથી ઉતરતા. એ ના કરો. તમારા હુંને ઓળખો અને તમારા હુંનું ખૂન કરી કાઢો ને. કામ તમે કરો અને ભૂલી જાઓ મેં કર્યું. તમારા હુંને મારી નાખો. જુઓ, તમારો હું મૃત્યુ પામ્યો. હવે તમે ઈશ્વર બની ગયા.